હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી શીખવું છે મારા વાલા? તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આજે નહીં તો કાલે આવા શબ્દો વગર નહીં ચાલે. આજે નહીં તો કાલે નિરલસર વગર નહીં ચાલે. આજે નહીં તો કાલે અંગ્રેજી વગર નહીં ચાલે. એડવાન્સ સ્પોકન ઇંગ્લિશમાં ચાલો આપણે આવી ગયા છીએ. ઈ તો, તે તો, ત્યારે તો, તે સમયે તો, ત્યાં તો, તે જગ્યાએ તો, એટલે જ, તેથી જ આવા શબ્દ દરેક ગુજરાતી દરેક ગુજ્જુ દરરોજ આપણે ગુજરાતીમાં આખો દિવસ બોલ કરીએ છીએ. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આવા શબ્દોના વાક્યોની પ્રેક્ટિસ. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એ પહેલાં એડવાન્સ સ્પોકન ઇંગ્લિશનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ છે ને, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ગુજરાતીનું અંગ્રેજી, અંગ્રેજીનું ગુજરાતી એવા શબ્દો તમે જુઓ તો ખરા. આગલા વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. ચાલો. ઈ તો, તે તો, ઈ તો, ઈ તો, ત્યાં તો તેઓ જઈ રહ્યા છે. આપણે બોલીએ ને, ત્યાં તો ઈ જાય, ત્યાં તો અમે ઊભા આવીશું, ત્યાં તો ઈ ગયો, ત્યાં તો અમે બેઠા હશું, તે જગ્યાએ તો અમે એકવાર ગયા છીએ. ત્યાં તો, તે જગ્યાએ તો, ત્યાં તો, ત્યારે તો, તે સમયે તો, ત્યારે તો તમે મને ફોન કર્યો, ત્યારે તો હું ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે તો ઘરે કોઈ નહોતું, ત્યારે તો હું ત્યાં જઈ રહ્યો હતો. ચાલો, એટલે જ, તેથી જ, એટલે જ, તેથી જ, એટલે જ, તેથી જ, આ બધા શબ્દ ક્યાં આવે? આગળ. બાકી કાઢો એ મુજબ મૂકી દો. વાક્ય એકદમ સહેલું છે, અઘરું કંઈ છે જ નહીં. તમારા માટે તનતોડ મહેનત કરું છું. આવા શબ્દો ના વાક્યની પ્રેક્ટિસ પહેલીવાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર. ધેટ્સ વોટ અને મચાઈ ધેટ ઇઝ વોટ. ઈ તો, તે તો વસ્તુ માટે આવે. ઈ તો હું ખરીદીશ, ઈ તો હું વેચીશ. ધેટ્સ વેર. વેર કેમ આવે? જગ્યા માટે, સ્થળ માટે આવે. ત્યાં તો, તે જગ્યાએ તો. ધેટ્સ વેન. ત્યારે તો, તે સમયે તો. વેન સમયમાં આવે. ધેટ્સ વાય. તેથી જ, એટલે જ. એ મને કેમ ન બોલાવ્યું? એટલે જ હું નહીં આવું. ચાલો, જો ધેટ્સ વોટ. ઈ તો હું ખરીદીશ. ધેટ્સ વોટ. આ તો હું ખરીદીશ. એ અલગ છે. તે જગ્યાએ તો, ત્યાં તો, અહીંયા તો, આ જગ્યાએ તો અલગ છે. તે સમયે તો, ત્યારે તો, આ સમયે તો. બરોબર. ધેટ્સ વાય. તેથી જ. ઈ તો ધેટ્સ વોટ. આ તો ધીસ ઇઝ વોટ. ત્યારે તો ધેટ્સ વેર. સોરી, માફ કરજો. ત્યાં તો, તે જગ્યાએ તો ધેટ્સ વેર. આ જગ્યાએ તો ધીસ ઇઝ વેર. પણ આપણે આ ચાર મોસ્ટ આઈએમપી છે. ચાલો. ઈ તો પછી ત્યાં તો, બધાના ચાર પાંચ તમે ઘરે બેઠા ઢગલાબંધ આવા શબ્દ લઈને તમે ઘરે બેઠા ઢગલાબંધ અલગ અલગ કરતા અલગ અલગ કાર્ડના વાક્ય બનાવી શકો છો. ઈ તો. ચાલો. ધેટ્સ વોટ. ઈ તો મેં પૂછ્યું. સિમ્પલ વાક્ય આવે. મેં પૂછ્યું એટલે આઈ આસ્કડ. ઈ તો મેં પૂછ્યું. આઈ આસ્કડ. ઈ તો અમે શીખી રહ્યા હતા. ચાલો, શીખી રહ્યા હતા. ચાલુ ભૂતકાળનું વાક્ય છે. વોઝ વર પ્લસ આઈએનજી. અમે એટલે વી, એમાં આવે વર. વી વર. શીખવું એટલે લર્ન, માં આઈએનજી. વી વર લર્નિંગ. એ તો અમે શીખી રહ્યા હતા. એ તો હું ખરીદીશ. ધેટ્સ વોટ. હું ખરીદીશ. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ વિલ બાય. ચાલો. એ તો તમે અંગ્રેજીમાં ટાઈપિંગ કરી રહ્યા છો, એટલે કે એ તો તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા છો. આ વાક્યનું તમે નીચે કોમેન્ટમાં ઇંગ્લિશ કરી નાખજો. એ તો તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા છો. એ તો તેણી તમને આપશે નહીં. ઈ તો, તે તો, તેણી એટલે સી આપશે. તો જો આપશે એટલે સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ ગીવ. આપશે નહીં. સી વિલ નોટ ગીવ.
તમને તમને એટલે યુ. ચાલો ધેટ્સ વોટ આઈ આસ્કડ, એ તો અમે શીખી રહ્યા હતા. ધેટ્સ વોટ વી વર લર્નિંગ, એ તો હું ખરીદીશ. ધેટ્સ વોટ આઈ વિલ બાય, એ તો તેણીએ નો વેચ્યું. ધેટ્સ વોટ સી ડીડ નોટ સેલ, એ તો તેણે તમને આપશે નહીં. ધેટ્સ વોટ સી વિલ નોટ ગીવ યુ. ચાલો ત્યાં તો તેઓ જઈ રહ્યા છે, ત્યાં તો સ્થળમાં શું આવે? ધેટ્સ વેર. અઘરું કંઈ છે જ નહીં. ધેટ્સ વેર. ચલો સિમ્પલ વાક્ય, તેઓ જઈ રહ્યા છે. યાદ કરો, ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ધ્યેયમાં આવે આર. ધે આર ગોઈંગ. ચાલો ત્યાં તો હું આવી રહ્યો છું. ધેટ્સ વેર આઈ એમ કમિંગ. ત્યાં તો તેણી રોકાશે. ત્યાં તો તેણી રોકાશે. ત્યાં તો એટલે કે તે જગ્યાએ તો તેણી રોકાશે. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સ્ટે એટલે રોકાવું. ત્યાં તો મેં મારો મોબાઈલ રાખ્યો. ત્યાં તો મેં મારો મોબાઈલ રાખ્યો. રાખવું એટલે કીપ. રાખ્યો ભૂતકાળનું રૂપ, સાદા ભૂતકાળનું વાક્ય છે. કીપનું ભૂતકાળનું રૂપ કેપ્ટ. આઈ કેપ્ટ મારો મોબાઈલ, માય મોબાઈલ. તમારું બાઇક, યોર બાઇક. તમારી ગાડી, યોર કાર. મારી ગાડી, માય કાર. માય મોબાઈલ, માય બુક્સ. ત્યાં તો મેં મારો મોબાઈલ, ત્યાં તો મેં મારો મોબાઈલ રાખ્યો. ત્યાં તો અમે મળીએ છીએ. ત્યાં તો જો અમે મળીએ છીએ. બસ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. સાદા વર્તમાન કાળમાં આઈ વી યુ ધ્યેયમાં મૂળ ક્રિયાપદ. હિસી ઇટ એક વચનમાં એસ અથવા ઈએસ. વી મીટ ત્યાં તો અમે મળીએ છીએ. ત્યાં તો તમે બેઠા હતા. ત્યાં તો તમે બેઠા હતા. આ વાક્યનું તમે નીચે કોમેન્ટમાં ઇંગ્લિશ કરી નાખજો. ચાલો અઘરું કંઈ છે જ નહીં મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. બેનો ખેલ ખતમ. ત્યાં તો તેઓ જઈ રહ્યા છે. ધેટ્સ વેર. ધેટ્સ વેર ધે આર ગોઈંગ. ત્યાં તો તેણી રોકાશે. ધેટ્સ વેર સી વિલ સ્ટે. ત્યાં તો મેં મારો મોબાઈલ રાખ્યો. ધેટ્સ વેર આઈ કેપ્ટ માય મોબાઈલ. ત્યાં તો અમે મળીએ છીએ. ધેટ્સ વેર વી મીટ. આ ખાલી ફક્ત 4-5 વાક્ય છે હો. તમે ઘરે બેઠા આવા શબ્દ ઉપરથી લાખો કરોડો વાક્ય બનાવી શકો. ચાલો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર, પછી મોટા મોટા ફકરા પણ જોશું આપણે. એ પહેલાં અત્યારે હાલમાં એડવાન્સ સ્પોકન ઇંગ્લિશના વિડીયો આગલા બધા જોઈ લેજો. 5-5 ગ્રુપમાં શેર કરી નાખજો. ઘરે બેઠા વેકેશનનો ફાયદો ઉઠાવજો. ઘરે બેઠા દરરોજ વિડીયો જોતા રહેજો. 15 દિવસમાં ઇંગ્લિશ પાવરફુલ થઈ જશે. ચાલો હવે ત્યારે તો સમયમાં જો સમયમાં શું આવે છે? પેલે ધેટ્સ વેન. ત્યારે તો હું ત્યાં જઈશ. આઈ વિલ ગો ધેર. ત્યારે તો અમે આવ્યા. ચલો હા ત્યારે તો હું આવ્યો. ત્યારે તો અમે આવ્યા. વી કેમ સાદા ભૂતકાળનું વાક્ય છે. કમનું ભૂતકાળનું રૂપ કેમ. ત્યારે તો તેઓ ઘરે હતા. ત્યારે તો એટલે કે તે સમયે તો. તેઓ એટલે વી ઘરે હતા. હું ઘરે છું. આઈ એમ એટ હોમ. હું ઘરે હતો. આઈ વોઝ એટ હોમ. તેઓ ઘરે હતા. ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર. વીમાં આવે વર. વી વર એટ હોમ. ત્યારે તો તેઓ ઘરે હતા. ત્યારે તો હું સૂઈ રહ્યો હોઈશ. તમે મને ફોન કર્યો હશે ત્યારે હું સૂતો હોઈશ. સૂઈ રહ્યો હોઈશ. સાદો ચાલુ ભવિષ્ય. ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે. તમે મને ફોન કરશો ત્યારે હું સૂતો હોઈશ એટલે કે સૂઈ રહ્યો હોઈશ. વિલ બી પ્લસ આઈએનજી. કોઈ પણ કરતા હોય વિલ બી પ્લસ આઈએનજી. વિલ બી પ્લસ આઈએનજી. આઈ વિલ બી સ્લીપિંગ. ત્યારે તો હું ગાડી ચલાવી રહ્યો હતો. જ્યારે તમે મને ફોન કર્યો તે સમયે તો ત્યારે તો હું ગાડી ચલાવી રહ્યો હતો. ચાલો ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી. આઈમાં વોઝ ડ્રાઇવિંગ અ કાર. ને પ્લીઝ બધા એકવાર તમે કોમેન્ટ કરી નાખજો. તમે એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ સિરીઝ ચાલુ છે એ જે શબ્દના વાક્યની પ્રેક્ટિસ આપણે કરીએ છીએ એવા વિડીયો તમે ક્યાંય જોયા છે? તમારા માટે તનતોડ મહેનત કરીને હું લાવેલો છું. તો બધાય ફટાફટ નીચે કોમેન્ટ કરી નાખજો અને 5-5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. એટલે જ તેથી જ હું આવીશ નહીં. એને મને કેમ ન બોલાવ્યું? એટલે જ તેથી જ બસ ગમે તે થાય હું આવીશ નહીં એટલે જ નહીં આવું.
ધેટ્સ વાય. હું આવીશ. આઈ વિલ કમ. સાદા ભવિષ્યનું વાક્ય છે. આઈ વિલ કમ, હું આવીશ. નકાર વાક્ય છે હું આવીશ નહીં, તો નોટ ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ વિલ પછી. એટલે જ તેઓ ન આવ્યા. ધેટ્સ વાય તેઓ ન આવ્યા. ધે ડીડ નોટ કમ. એટલે જ તેઓ ન આવ્યા. ચાલો, ધેટ્સ વાય તેઓ. જો તેઓ આવ્યા તો ધ્યેય કેમ? તેઓ ન આવ્યા. સાદા ભૂતકાળનું નકાર વાક્ય શું આવે બધાયમાં? ડીડ પછી નોટ, અને ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. એટલે જ તે રૂપિયા આપશે નહીં. એટલે જ ધેટ્સ વાય તે રૂપિયા આપશે નહીં. ચાલો, રૂપિયા આપશે. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ સી. વિલ ગીવ મની. તે રૂપિયા આપશે. તે રૂપિયા આપશે નહીં, તો નોટ ક્યાં આવી જાય? વિલ પછી. પપ્પા ઉદાસ છે, એટલે જ તેથી જ હું આવીશ નહીં. ફાધર ઇઝ સેડ. ધેટ્સ વાય આઈ વિલ નોટ કમ. ઢગલાબંધ વાક્ય તમે જોડો ને બધાય વાક્ય, એટલે ફકરા, મોટા મોટા ફકરા હવે તમને આવડી જાય. પણ એ પહેલા આ સ્પોકન ઇંગ્લિશ, એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ ના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. ચાલો, ઈ તો, તે તો, ધેટ્સ વેર ત્યાં તો, તે જગ્યાએ તો, ત્યારે, પછી સમયમાં ત્યારે તો, તે સમયે તો, એટલે જ, એટલે તેથી જ, એટલે જ, ધેટ્સ વાય, ધેટ્સ વોટ, ધેટ્સ વેર, ધેટ્સ વેન અને ધેટ્સ વાય. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા લોકો ગ્રુપમાં જોડાઈ રહ્યા છે. આપણા ચેનલમાં દરરોજ એક વિડીયો આવે છે. દર રવિવારે ટેસ્ટનું આયોજન અને દરરોજ 4 ક્વિઝ પોલ આવે છે. સવારે 8 વાગે, બપોરે 12 વાગે, સાંજે 4 વાગે અને રાત્રે 8 વાગે. અને ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો. તો દરરોજ જે 4 ક્વિઝ પોલ છે એનો તમે જવાબ આપતા રહેજો. ઈ ક્વિઝ પોલ કઈ જગ્યાએ? તો કે તમે જોઈ શકશો. વિડીયો છે, લાઈવ છે, શોર્ટ્સ છે, પ્લેલિસ્ટ છે. આ ઓપ્શન છે આપણા હોમ પેજ ઉપર. એમાં પ્લેલિસ્ટની બાજુનું ઓપ્શન હશે કોમ્યુનિટી. એ કોમ્યુનિટીમાં તમે ઘણા બધા ઢગલાબંધ 50 કરતાં પણ વધારે ક્વિઝ પોલ જોઈ શકશો. એક પ્રકારની ટેસ્ટ જ છે. જો તમારો જવાબ બાય ચાન્સ ખોટો હશે તો તમે સાચો જવાબ જોઈ શકશો સમજૂતી સાથે. તો કોમ્યુનિટીમાં તમે ક્વિઝનો જવાબ ડેઈલી આપતા રહેજો. વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે. ગ્રુપમાં જોડાવા માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમે પણ ઘરે બેઠા તમારા મિત્રોને એડ કરી શકો છો. દિવાળી વેકેશન, આ વેકેશન છે ને, વેકેશન એ ગોલ્ડન ટાઈમ છે તમારા માટે. શું છે? ગોલ્ડન ટાઈમ. ઘરે બેઠા 15 દિવસમાં અંગ્રેજી બોલતા શીખવું હોય ને તો ડેઈલી વિડીયો જોતા રહેજો. આ વેકેશન તમારી જિંદગી બદલી નાખશે. તો ચાલો, આજે નહીં તો કાલે આવા વાક્યની પ્રેક્ટિસ વગર નહીં ચાલે. ચાલો, તમારા માટે તનતોડ મહેનત કરું છું. 5 ગ્રુપમાં શેર કરતા રહેજો. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. આવડે કેમ નહીં. ચાલો, મળીએ આવતીકાલે ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.